ગુજરાતમાં જમીન વેચાણના નિયમોમાં શું મોટો ફેરફાર કરવામાં આવ્યો? શું 135D નોટિસની ઝંઝટમાંથી મુક્તિ મળશે કે પછી ખેડૂતો માટે નવી આફત લાવશે? શું છે 135D નોટિસ અને તેમાં થયેલા 1 એપ્રિલનો ઐતિહાસિક બદલાવ? 7, 12, 8A અને 6 નંબરના ઉતારામાં શું છે? જમીન રેકોર્ડની જાણો ABCD. જાણવા મહત્વના વિષય પર શું છે અપડેટ? ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતની ધરતી એટલે માત્ર માટી નથી, આ છે લાખો લોકોની જીવન રેખા, પરંપરા, ઓળખ અને સંસ્કૃતિનું કેન્દ્ર. અહીંયા એક ખેડૂત માટે જમીન માત્ર મિલકત નથી, પરંતુ તેની પેઢીઓની મહેનત, તેની ઓળખ અને તેના ભવિષ્યની ગેરંટી પણ છે. આજ ગુજરાતની ધરતી એટલે કે ખેડૂતો અને જમીન માલિકો માટે અત્યારે તો સૌથી ચર્ચાનો વિષય જો કોઈ હોય તો તે છે રાજ્ય સરકાર દ્વારા જમીન મહેસૂલ કાયદામાં કરવામાં આવેલો એક અત્યંત મહત્વપૂર્ણ સુધારો. કારણ કે સરકાર દ્વારા જમીન સાથે જોડાયેલા કાયદામાં એવો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે જે ખેડૂતોના જીવનમાં ઝડપ લાવી શકે છે, પરંતુ સાથે જોખમ પણ વધારી શકે છે. ઘણા લોકો માટે આ ફેરફાર આશીર્વાદ છે તો ઘણાઓ માટે ચેતવણી. પરંતુ હવે સવાલ એ છે કે આ નવા નિયમો ખરેખર ખેડૂતોના હિતમાં છે કે પછી કંઈક એવું છે કે જેને આપણે નજરઅંદાજ કરી રહ્યા છે? તો ચાલો આખા મુદ્દાને સરળ ભાષામાં સમજીએ. તો આમાં આપણે સૌ પ્રથમ એ જાણીશું કે વર્ષોથી ચાલતી આવતી જે જમીનની પ્રક્રિયા છે તેની સરકારે એક જ ઝાટકે બદલાવી નાખી છે. સામાન્ય રીતે જ્યારે પણ જમીનનું વેચાણ થાય ત્યારે મનમાં એક ડર રહેતો હતો કે આ પ્રક્રિયા કેટલી લાંબી ચાલશે, કેટલાય બધા વાંધા વચકા આવશે અને શું ખરીદનારના નામે જમીન ચડતાની મહિનાઓ નીકળી જશે? આ તમામ પ્રશ્નોના જવાબમાં ગુજરાત સરકારે 1 એપ્રિલના રોજ એક મોટી જાહેરાત કરી નાખી છે. જી હા, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારે એવી જાહેરાત કરી છે કે હવે ખાસ કિસ્સાઓના સિવાય 135D ની નોટિસ મોકલવામાં આવશે નહીં અને જમીનની પક્કી એન્ટ્રી તે જ દિવસે થઈ જશે. આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે તેની પાછળ એટલી જ ઊંડી કાનૂની મૂંઝવણો અને સાવચેતીના મુદ્દાઓ પણ છુપાયેલા છે. એટલે કે જો જમીનના તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી છે, છેલ્લા 1 વર્ષમાં કોઈ પણ ફેરફાર થયો નથી, કોઈ કેસ પેન્ડિંગ નથી અને જમીન પણ શાંતિપૂર્ણ રીતે કબજો છે, તો પછી વેચાણ થતા એક જ દિવસે પાકી એન્ટ્રી થઈ જશે. એટલે કે ખરીદનારનું નામ તરત જ સરકારી રેકોર્ડમાં દાખલ થઈ જશે. આનો સીધો અર્થ શું થયો? તો કે પહેલા જ્યાં 1 મહિનો અથવા તો તેનાથી પણ વધુ સમય લાગતો હતો અને હવે આખી આ પ્રક્રિયા એક જ દિવસે પૂરી થઈ જશે. હવે આપણે આ વિષયના મૂળથી સમજીએ તો જેમાં સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે 135D ની નોટિસ શું છે. તો એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગુજરાત મહેસૂલ અધિનિયમ 1879 ની કલમ 135D હેઠળ જ્યારે પણ કોઈ જમીનનો સોદો થાય અથવા તો માલિકીના હકમાં ફેરફાર થાય ત્યારે સરકાર તે જમીનના હિત ધરાવતી તમામ વ્યક્તિઓની જાણ કરવા માટે એક નોટિસ પાઠવે છે. આ નોટિસનો હેતુ એ હતો કે જો કોઈ આ સોદાની સામે વાંધો હોય, કોઈનો હક દબાતો હોય કે પછી કોઈને છેતરપિંડી થઈ રહી હોય તો પછી તે વ્યક્તિ 30 દિવસની અંદર મામલતદારની કચેરીમાં રજૂઆત કરી શકે છે. પરંતુ સરકારના મતે આ 30 દિવસનો જે સમયગાળો છે તે હવે આશીર્વાદના બદલે અભિશાપ બની રહ્યો હતો. કારણ કે ઘણા એવા તત્વો પેદા થઈ ગયા હતા કે જેઓ જાણે જોઈને ખોટા વાંધા ઉઠાવી રહ્યા હતા, બ્લેકમેલિંગ કરી રહ્યા હતા, નાણાં પડાવવાનું કામ કરતા હતા. અને બસ આ જ બધા દૂષણોને રોકવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય લીધો છે કે જો જમીનના રેકોર્ડ પર છેલ્લા 1 વર્ષમાં કોઈ પણ ફેરફાર ન થયો હોય, કોઈ કોર્ટ કેસ ન ચાલી રહ્યો હોય અને 7/12 માં દેખાતા તમામ હકદારોએ દસ્તાવેજ પર સહી કરી હોય તો પછી નોટિસની કોઈ જરૂર નથી. તે જ દિવસે નોંધ પ્રમાણિત કરી દેવામાં આવશે. આ ફેરફારથી જમીનનું વેચાણ, વિભાજન અને વારસાઈની પ્રક્રિયા રોકેટની ગતિએ દોડશે તે નક્કી છે. સરકારનું કહેવું છે કે આનાથી ફાયદો શું થશે? તો સૌથી મોટો ફાયદો એ છે કે સમય બચી જશે. લોકો લાંબી રાહ જોવી નહીં પડે અને સૌથી મહત્વનું કે કેટલાક લોકો 30 દિવસના નોટિસ પીરિયડનો ગેરલાભ લેતા હતા, ખોટા વાંધા ઉઠાવીને પૈસા પડાવતા હતા અને બ્લેકમેલિંગ પણ કહી શકાય. પરંતુ હવે આના ઉપર નિયંત્રણ આવશે. પરંતુ શું આ આખી વાત આટલી સરળ છે? કારણ કે અહીંયા સિક્કાની બીજી બાજુ પણ છે. નિષ્ણાતોનું શું કહેવું છે? તો એવા અહેવાલ છે કે નિષ્ણાતોનું કહેવું છે કે હવે ખેડૂતોને વધારે સતર્ક રહેવું પડશે. સમય મળતો હતો, હવે તે સમય 7 દિવસ અથવા ઘણા કિસ્સાઓમાં શૂન્ય થઈ ગયો છે. એટલે કે જે લોકોને વાંધા ઉઠાવવા માટે પહેલા 30 દિવસ મળતા હતા તેમને હવે કાં તો સમય જ નહીં મળે અથવા તો અમુક કિસ્સામાં માત્ર 7 જ દિવસ મળશે.
આનો અર્થ એ થયો કે જો તમારે કોઈ હક દબાતો હોય અને સામેની વ્યક્તિ ઝડપથી સોદો કરી નાખે તો પછી તમારી પાસે રજૂઆત કરવાની તક ખૂબ જ ઓછી રહે છે. હવે સમજીએ કે કયા કિસ્સામાં આ નોટિસ નહીં મળે અને કયા કિસ્સામાં મળશે. તો ઉદાહરણ તરીકે, જો તમારા જે જમીન છે તેના તમામ હકદારો સહમત હોય, કોઈ વિવાદ ન હોય અને રેકોર્ડ ક્લીન હોય તો પછી સીધી જ એન્ટ્રી થઈ જશે. પરંતુ જો કોઈ વિવાદ હોય, પાવર ઓફ એટર્ની વેચાણ થઈ હોય અથવા તો કોઈ હકદારની સહી ન હોય તો પછી 135D ની નોટિસ આપવામાં આવશે, પરંતુ હવે માત્ર 7 દિવસ માટે. હવે સવાલ ઉભો થાય છે કે શું આ 7 દિવસ પૂરતા છે? તો આ અંગે કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે કે ઘણા બધા કાયદાના નિષ્ણાંતોનું માનવું છે કે આ સમય ખૂબ જ ઓછો છે, ખાસ કરીને ગામડામાં રહેતા લોકો માટે કે જ્યાં માહિતી પહોંચાડવામાં સમય લાગે છે. હવે આપણે જમીનના દસ્તાવેજોની ભાષા સમજીએ તો જમીનના રેકોર્ડ વિશે જાણીએ કે 7/12 શું છે, 8A શું છે અને 6 નંબરનું શું છે. કારણ કે આ ફેરફારો સીધો જ 7/12, 8A અને નમૂના નંબર 6 ને અસર કરે છે. તો આ અંગે કેટલાક રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે મહેસૂલી ભાષામાં 7 નંબર એટલે જમીનનો સર્વે નંબર, ક્ષેત્રફળ અને માલિકીની વિગતો દર્શાવે છે. તેમાં બીજાનો હક અને બોજાની વિગત નામનું પણ એક કોલમ હોય છે, જે સૌથી મહત્વનું છે. જો ખેડૂતો લોન લીધી હોય તો તેની નોંધ પણ અહીં જ હોય છે. 7/12 એ જમીનની મુખ્ય દસ્તાવેજ છે કે જેમાં જમીનનો સર્વે નંબર, ક્ષેત્રફળ, માલિક કોણ છે, કબજેદાર કોણ છે અને પાક શું વાવવામાં આવે છે અને કોઈ બીજો બોજો છે કે નહીં તેની પણ માહિતી હોય છે. 12 નંબર એટલે પાણી પત્ર કે જેમાં કોઈ પાક ઉગાયો છે તેની વિગત હોય છે. 8A એ ખેડૂતની ખાતા વહી છે, જે દર્શાવે છે એક જ ગામમાં ખેડૂત પાસે કુલ કેટલી જમીન છે. અને સૌથી મહત્વનો નમૂનો નંબર 6 એટલે કે હક પત્રક. 1955 થી અત્યાર સુધીમાં જમીન કોની પાસે ગઈ, કોણે વેચી, કોણે ખરીદી, વારસાઈની કોણે મળી, તે તમામ ઇતિહાસ આ 6 નંબરમાં હોય છે. અત્યાર સુધીની સિસ્ટમ એવી હતી કે રજિસ્ટ્રાર પાસે દસ્તાવેજ થઈ જાય એટલે માલિકી નથી બદલાતી, પરંતુ રજિસ્ટ્રાર તો માત્ર લખાણ નોંધી આપે છે. અસલી માલિકી તો મામલતદારની કચેરીના નમૂના નંબર 6 માં પાકી એન્ટ્રી પડે ત્યારે જ બદલાય છે. અને હવે સરકારનું કહેવું છે કે આ બંને કામ એક સાથે થઈ જશે. જે દિવસે દસ્તાવેજ તે જ દિવસે પાકી નોંધ. જો કે પાવર ઓફ એટર્નીથી લઈને થતા જે સોદા છે અથવા તો જેમાં કોઈ તમામ વારસદારોની સહી નથી તેવા કિસ્સામાં હજુ પણ 7 દિવસની નોટિસ આપવામાં આવશે. અહીંયા ખેડૂતોએ અને વારસદારોએ બહુ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે નિષ્ણાંતો આ અંગે ચેતવી રહ્યા છે. તેઓ ચેતવણી આપી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ પોતાના ભાઈ કે બહેનનો હક દબાવીને જમીન વેચવા માંગતી હોય તો પછી આ નવી સિસ્ટમમાં તે ખૂબ જ ઝડપથી સોદો બતાવી શકે છે. પહેલા 30 દિવસનો સમય મળતો હતો એટલે કે વારસદારને ખબર પડી જતી કે તેઓ વાંધો લઈ શકતા, અને હવે 7 દિવસ કે તે જ દિવસે એન્ટ્રી થવાની હોવાથી લોકોએ સતર્ક રહેવું પડશે. જો તમને ખબર પડે કે તમારી જમીનમાં કોઈ છેડછાડ થઈ રહી છે તો પછી હવે તમારે મામલતદારના બદલે સીધા જ નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારીની કચેરીમાં અપીલ કરવી પડશે. આ ફેરફારોથી બિલ્ડરો અને ડેવલપર્સને ઘણા બધો ફાયદો થશે, કારણ કે તેમનું જે મૂડી રોકાણ હતું તે હવે અટકાશે નહીં. તે જે જટિલતાઓ હતી તે દૂર થઈ જશે અને ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો આવવાની શક્યતા રહેશે. સરકારનો આ નિર્ણય એક તરફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપી રહ્યો છે, તો બીજી તરફ સામાન્ય ખેડૂતોને પોતાના હક પ્રત્યે વધુ જાગૃત થવા માટે મજબૂર કરી રહ્યું છે. ટૂંકમાં કહીએ તો હવે જમીનના વ્યવહારોમાં સ્પીડ આવશે, પરંતુ આ સ્પીડ તમારો હક સુરક્ષિત રહે તે જોવાની જવાબદારી હવે તમારી પોતાની છે. તમારે સમયાંતરે તમારા જમીનના ઉતારા ચેક કરતા રહેવું પડશે અને ખાતરી કરવી પડશે કે કોઈ તમારી જાણ બહાર કોઈ ખોટી એન્ટ્રી તો નથી કરાવી રહ્યું ને. આ સુધારાના કારણે ભવિષ્યમાં તકરારી કેસો પણ ઘટશે તેવો સરકારનો દાવો છે, પરંતુ તેની અસર તો એ સમજ બતાવશે. ખેતીની જમીન હોય કે પછી રહેણાંક પ્લોટ હોય, હવે ગુજરાતમાં મિલકતની લે વેચની રીતો સંપૂર્ણ રીતે બદલી ગઈ છે. આ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચાડવી જરૂરી છે, જેથી કરીને તેઓ આ નવા નિયમની માહિતગાર રહે અને પોતાની માલિકીનું રક્ષણ કરી શકે. આ સુધારાથી ફાયદા પણ છે અને જોખમ પણ છે. ફાયદો એ છે કે પ્રક્રિયા ઝડપી બની જશે, ભ્રષ્ટાચાર અને બ્લેકમેલિંગ ઓછું થઈ જશે, પરંતુ જોખમ એ છે કે હકદારોએ જો સમયસર ધ્યાન ન આપ્યું તો પછી તેઓ પોતાનો હક ગુમાવી શકે છે. આનાથી અંતમાં એક જ કહી શકાય કે જમીન માત્ર દસ્તાવેજ નથી, તે જીવન છે, અને હવે આ જીવનને સુરક્ષિત રાખવા માટે તમને વધુ સજાગ રહેવું પડશે, કારણ કે હવે સમય બદલાઈ ગયો છે, નિયમો બદલાઈ ગયા છે. જેથી મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.